વોર્ડ નંબર 13 એટલે શિયાબાગની અંદર બોરડી ફળિયું આવ્યું છે અને આ ફળિયામાં પીવાના પાણીનો સમસ્યા છે. પીવાના પાણીની સમસ્યા હોય વારંવાર સ્થાનિકો રજૂઆત કર્યા બાદ અહીંયા પીવાની નવી લાઈન નાખવામાં આવી. નવી લાઈન નાખ્યા પછી પણ સમસ્યા એની એ જ છે, એટલે કે પીવાનું દૂષિત પાણી આવી રહ્યું છે. વોર્ડ નંબર 13ના કાઉન્સિલર બાળુ સુર્વે ઘટના સ્થળે પહોંચ્યા, એટલે કે આ બોરડી ફળિયા પાસે પહોંચ્યા છે. તેઓ કહી રહ્યા છે કે કોન્ટ્રાક્ટરની બેદરકારી છે, જેને કારણે સમસ્યા એઝ ઇટ ઇઝ છે, એટલે કે એવી ને એવી જ છે. પીવાના પાણીની નવી લાઈન નાખ્યા તેમ છતાં પણ પીવાનું પાણી દૂષિત આવી રહ્યું છે. સ્થાનિકો રોષે ભરાયા છે. બોરડી ફળિયાના સ્થાનિકો કહી રહ્યા છે કે જો આનું ત્વરિત નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. એવી સમસ્યા છે. પાણી ગરમ નાખીએ, પાણી ગરમ કરીએ ને તોય એવું જ પાણી આવે છે. એટલે વાસ આવે તો ઊભું પણ નહીં રહેવાયું. પાણી એટલે એકદમ ગંદુ. અને આ લાઈન નવી નાખેલી હતી, 5 જ વર્ષ થયા છે, અને આ લાઈન તોડીને ફરી બીજી નવી લાઈન નાખી તોય પાણી ગંદુ જ આવે છે. લાઈન બીજી જોડાઈ ગઈ છે. પહેલાં એકદમ ચોખ્ખું પાણી આવતું હતું. 2 મહિના થયા ભાઈ. આ લાઈન ગોરીને ત્યારથી જ ચાલુ છે. 2-3 મહિના થવા આવ્યા. દિવાળી પહેલેનું. રજૂઆત કરી છે? ના, રજૂઆત કઈ થતો ન. હા, રજૂઆત એ તો આપણે કઈ પેલી બાજુ વાળે બધા રજૂઆત કરી, ત્યાર પછી આ લાઈન નવી નાખી. એ બાજુ અને અહીંયા ગટરનો પાઇપ જ તોડી નાખ્યો છે. શું નામ છે? દેવલતાબેન. ઉષાબેન પ્રવીણભાઈ ટેલર, શિયાબાગ બોરડી ફળિયા. બહુ જ પાણી ગંદુ આવે છે. તો હવે પાણી પીવાય નહીં કે વપરાય નહીં, એવું પાણી ગંદુ આવે છે. શું કરવાનું? કેટલા સમયથી આવે છે? દિવાળી પહેલેનું જવું આવે છે. ઓકે. નવી લાઈન નાખી તો બી એવું જ આવે છે. કેટલી તકલીફ પડે છે? તો તકલીફ તો પડે ને, પાણી જ ગંદુ હોય તો શું કરવાનું? બોરડી ફળિયું શિયાબાગ ખંડેરાવ માર્કેટની પાછળનો વિસ્તાર છે. આ છેલ્લા છે ને 2-3 વર્ષથી તમને કહું ને કે પહેલાં જૂની લાઈન નાખેલી, આખા ફળિયામાં બધાના નવા કનેક્શન આપ્યા, અને પછી હવે ખરાબ પાણી આવ્યું તો ફરી પાછી એની લાઈનમાં બીજી લાઈન નાખી, એ પણ અડધે સુધી નાખી છે. અને એમાં એવું કહેવામાં આવ્યું કે હવે અમે આ લાઈન આખા ફળિયામાં નાખ્યું, એ નાખી નથી, અડધે સુધી નાખીને કામ બંધ કરી દીધું. અને પછી કોને શું કહે છે કે તમે આ નવામાં કનેક્શન લો, નહીં લે તો તમારે ફરી તમારે કનેક્શન નહીં મળે. એટલે અમને કંઈ ખબર જ નહીં પડતી કે અમે નવામાં લઈએ કે જૂનામાં લઈએ. એટલે પછી અમે ફરી બધા અમે નવામાં લીધી તો પાણી એના કરતાં બી ખરાબ પાણી આવે છે. કોઈ જોવા નથી આવતું. મને લાગે છે વચ્ચે કોઈ કોર્પોરેશનના કોઈ કોર્પોરેટર હતા કે સ્ટાફ હતો, કોણ જાણે, ફેરણી કરીને જતા રહ્યા. બસ પછી કોઈ જોવા જ નથી આવતું. અને કામ કરતી વખતે તમે જુઓ તો ખરા, એક બુલડોઝરવાળો, જેસીબીવાળો હતો, એક મશીન, એક પેલો મજૂર કામ કરતો હતો, અને ત્રીજો કોન્ટ્રાક્ટર. 3 જ ને લોકોને અમે મહિનાથી કામ કરતા જોયા છે. કોઈ માણસ નથી આવતો. અને સાંજે 8-9 વાગ્યા સુધી અંધારામાં કામ કરે, અને એમને બી ઘેર ઉતાવળ હોય. આ તે કંઈ જ ખબર નહીં પડતી આ શું ચાલી રહ્યું છે. બધાને ફક્ત મત જોઈએ છે. જો પોલિટિક્સની વાત કરીએ ને તો બધું સ્વર્ણિમ ગુજરાત ને આમને તેમ અમે અરે ભાઈ અમને પીવાનું પાણી સારી આપો, બહુ આપો. અમે તમને ઢગલો વોટ આપ્યા છે. આજે અભી બી અમે તમને વોટ આપીશું. પણ આ બાળુ સૂર્યનું મને નવાઈ લાગે છે કે આ એક જ કાર્યકર્તા, હું તો કહું છું, છાતી ઠોકે નહીં કહું છું, હું કોંગ્રેસમાં નથી માનતો, પણ આ એક જ કોંગ્રેસના માણસ છે કે જે કાયમ કેટલા વર્ષ હજી, મને લાગે છે ફતેહસિંહ રાણા જે હતા એના પછીના એક જ કાર્યકર્તા છે જે કાયમ અમને જોયા છે. ભાજપના કોર્પોરેટરો બદલાયા કરે છે, કોઈ આવતું નથી. અમે એમને કોઈ જોયા પણ નથી. અને આ શું છે, હદ થઈ ગયા હવે. શું નામ આપનું? બસ થેન્ક યુ, આભાર. બોલો નામ તો. મારું નામ રમેશ પરમાર, બોરડી ફળિયામાં જ રહું છું. 40 વર્ષથી રહું છું. 2-2.5 મહિના પહેલાં શિયાબાગ બોરડી ફળિયામાં ગંદુ પાણી આવતું હતું. એટલે મને રજૂઆત કરી, એટલે અમે જે તે અધિકારી, પાણી પુરવઠા તમામ લોકોને સ્થળ પર બોલાવીને કામગીરી શરૂ કરવામાં આવી કે ખાલી કઈથી ગંદુ પાણી આવે છે એનું તપાસ કરો. તો એ લોકોએ કે ના, લાઈન જૂની છે, બધી બદલવી પડશે, એટલે નવી લાઈન નાખે. કંઈ નહીં, અમને તો એવું કે અમારા વિસ્તારના લોકોને ચોખ્ખું પાણી મળવું જોઈએ. પણ નવી લાઈન નાખ્યા પછી બી પરિસ્થિતિ તમે જોઈ શકો. આખી દિવાળી આ ગંદા પાણીમાં ગઈ છે લોકોની. આ પાણી એવું છે કે કશામાં તમે વપરાશમાં ના લઈ શકો. પીવાની વાત તો દૂર રહી. અને જે કામગીરી કરી છે એ આખા વિસ્તારમાં ઠેર ઠેર જગ્યાએ આવી જ રીતે આ કોન્ટ્રાક્ટરે કામ કરી છે. કમિશનરશ્રીને એવું કે એની યોગ્ય રીતે તપાસ થવી જોઈએ, કેમ કે કોઈ જગ્યા કામ સરખી રીતે નથી કરવામાં આવ્યું. એના લીધે આજે પણ આવું કારુંનું ગંદુ પાણી આવે છે. ટૂંક સમયની અંદર આ વિસ્તારમાં જે ગંદુ પાણી આવે છે એનો નિકાલ નહીં કરવામાં આવે તો વિસ્તારના લોકોને સાથે લઈને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું.